પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પ્રથમ દિવસે 2 રાઉન્ડમાં 21 કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. વેન્સ તેમની ટીમ સાથે અમેરિકા માટે રવાના થઈ ગયા છે. આ પહેલા પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું, The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. જ્યારે ઈરાને કહ્યું કે અમેરિકાની શરતો જરૂરિયાત કરતાં વધુ કડક હતી, આ કારણે સમજૂતીનો કોઈ રસ્તો નીકળી શક્યો નહીં. અસલમાં બંને દેશો વચ્ચે હોર્મુઝ ખોલવા અને ન્યુક્લિયર પ્રોગ્રામ પર પેંચ ફસાયેલો છે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ શનિવારે રાત્રે ફાઇટિંગ ચેમ્પિયનશિપ UFC 327 ઇવેન્ટમાં સામેલ થયા હતા. આ એ જ સમય હતો જ્યારે ઉપરાષ્ટ્રપતિ વેન્સ પાકિસ્તાનમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવી રહ્યા હતા કે ઈરાન સાથેની વાતચીત નિષ્ફળ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો તે ઈરાનને હથિયારો મોકલશે તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં બિછાવેલી દરિયાઈ માઇન્સ હટાવવાનું કામ શરૂ કરવાનો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેઓ આવું કરીને દુનિયા પર ઉપકાર કરી રહ્યા છે. આ પહેલા ઇસ્લામાબાદમાં 11 એપ્રિલે ઈરાન અને અમેરિકા વચ્ચે 2 રાઉન્ડની વાતચીત થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન ઈરાને લેબનોન પર તાત્કાલિક હુમલા રોકવાની માંગ કરી હતી. બંને પક્ષોના નિષ્ણાંતોએ બેઠકમાં સુરક્ષા, રાજનીતિ, સેના, અર્થવ્યવસ્થા અને કાયદાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ. Download ShareChat.